નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। તહેવારોમાં ફળના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓની ચિંતામાં થયો વધારો। ભાદર મહિનાની શરૂઆત સાથે જ હવે તહેવારોની પણ શરૂઆત થઈ ગઈ છે। ત્યારે હાલ ગણેશ ઉત્સવનો પર્વ ચાલી રહ્યો છે, જેમાં ગણેશ ઉત્સવના પર્વમાં પ્રસાદી માટે લોકો ફળોનો ઉપયોગ કરતા હોય છે, જેને લઈને ફળોની માંગમાં વધારો જોવા મળ્યો। ત્યારે માંગ વધતા ફળના ભાવમાં પણ એકાએક વધારો આવ્યો છે અને સફરજન 100 રૂપિયા કિલો, જ્યારે ચીકુ 120 રૂપિયા કિલો પ્રતિભાવ મળતા થઈ ગયા છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર। અમદાવાદમાં પણ ચાઇનીઝ લસણ વેચાતું થયું। અમદાવાદમાં અત્યારે ચાઇનીઝ લસણનું વેચાણ શરૂ થયું છે, જેમાં લારીઓમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણનું અત્યારે વેચાણ કરવામાં આવી રહ્યું છે। માધુપુરા માર્કેટમાં ચાઇનીઝ લસણ લાવ્યા હોવામાં આવ્યું છે। વેપારીઓએ કહ્યું કે વાણસા એપીએમસીથી લસણ લાવ્યા છીએ। ચાઇનીઝ લસણનો કિલો પ્રતિભાવ 400 થી 600 રૂપિયા છે। ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ થતાં ખુલ્લેઆમ તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। આ લસણમાં સિમેન્ટની માત્રાનો પણ ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર। સુરતમાં પથ્થરમારા મુદ્દે પોલીસ કમિશનરનું નિવેદન। સુરતના સૈયદપુરામાં ગઈકાલ રાત્રે થયેલ પથ્થરમારા મુદ્દે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગોહેલતે માહિતી આપી છે। તેમનું કહેવું છે કે બહારથી આવેલા અસામાજિક તત્વોએ રિક્ષામાંથી પથ્થરમારો કર્યો હતો। આ પથ્થરમારામાં 12 થી 13 વર્ષની ઉંમરના 6 બાળકોએ પથ્થર ફેંક્યા હતા અને બાળકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। બાળકોને સમક મળે તેને લઈને અત્યારે ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર। અતિવૃષ્ટિથી થયેલ નુકસાનને લઈને 700 થી ઉપરાંત ટીમોને કામ કરે છે। ગુજરાતમાં થયેલ અતિવૃષ્ટિથી જે ખેડૂતોને નુકસાન થયું છે તેને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન સામે આવ્યું। તેમનું કહેવું છે કે હાલ સર્વેની કામગીરી ચાલુ છે। જ્યાં જ્યાં નુકસાનીના અહેવાલ છે ત્યાં સર્વે ચાલુ છે। સાથે સાથે 700 ઉપરાંતની ટીમ આ સર્વેની કામગીરી કરી રહી છે। તો બીજી તરફ રિપોર્ટના આધારે ખેડૂતોને સરકાર મદદરૂપ થશે અને વળતર ચૂકવવામાં પણ આવશે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। ભુજમાં ગટરની સમસ્યાથી કંટાળીને લોકો કંટાળ્યા। ભુજમાં ગટરની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। આજે સ્થાનિકો ભેગા મળીને નગરપાલિકાને તાળાબંધી કરી હતી। સાથે સાથે તાળાબંધી કરીને કર્મચારીઓને પણ કચેરીની અંદર પૂરી દેવામાં આવ્યા હતા। આ સમસ્યા આશાપુરા નગરમાં લોકોની છે। તેમનો આક્ષેપ છે કે વારંવાર તંત્રને રજૂઆત કરી છે, તેમ છતાં પણ તેમનું પેટનું પાણી હલતું નથી, જેને લઈને આજે તાળાબંધી કરી। બીજી તરફ નગરપાલિકાના પરિસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર। અમદાવાદમાં જુદી જુદી એજન્સીઓના નામે ઠગાઈ કરનાર ઝડપાયો। જુદી જુદી એજન્સીઓના અધિકારીઓ હોવાની ઓળખ આપીને છેતરપિંડી કરતા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। આરોપી વિરુદ્ધ અમદાવાદ, ગાંધીનગરમાં કુલ 4 ગુના નોંધવામાં આવ્યા છે। છેલ્લા 1.5 મહિનાથી ફરાર આરોપીની હરિયાણાના કરનાલથી ધરપકડ કરાઈ છે। આરોપીની ધરપકડ બાદ તેમને બનાવટી દસ્તાવેજો પણ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે અત્યારે પોલીસ વિભાગ દ્વારા તેને વધુની કાર્યવાહી દરમિયાન પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। ત્યારબાદના ઉપયોગી પૂર્ણ સમાચાર। આણંદમાં તંત્ર વિરુદ્ધ વિદ્યાર્થીઓ રોષે ભરાયા। આણંદના બોરસદમાં વિદ્યાર્થીઓ બસની સમસ્યાથી કંટાળીને આખરે હવે મેદાનમાં આવ્યા છે અને બોરસદની ભારણ ચોકડી ખાતે હલ્લાબોલ કર્યો। તમામ વિદ્યાર્થીઓ એકસાથ 4 બસ રોકીને ચક્કાજામ કર્યો અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો। તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં વિદ્યાર્થીઓની સ્કૂલ અને કોલેજમાં અવર જવર કરવા માટે બસ વધારે ન હોવાને કારણે મોટી મુશ્કેલી પડી રહી છે। 4 બસમાં 500 જેટલા વિદ્યાર્થીઓ મુસાફરી કરવા માટે અત્યારે મજબૂર બન્યા છે।
ત્યારબાદના દુઃખદપૂર્ણ સમાચાર અમદાવાદના નારોલમાં પત્નીની હત્યા, પોલીસે હત્યારા આરોપીની કરી ધરપકડ। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં નારોલમાં ગૃહ કંકાસમાં પતિએ પોતાની પત્નીની હત્યા નિપજાવી હોવાની ઘટના સામે આવી છે। જોકે પત્નીની હત્યા કર્યા બાદ પતિ સામે જ નારોલ પોલીસ મથકમાં હાજર થઈ હત્યા કરી હોવાની કબૂલાત કરવામાં આવી છે। સમગ્ર ઘટનાની જાણકારી મેળવ્યા બાદ નારોલ પોલીસ દ્વારા હત્યારા પ્રતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રદીપ અને પ્રજ્ઞા 4 મહિના પહેલા જ લગ્ન કર્યા હતા। વધુ અગત્યપૂર્ણ સમાચાર અમદાવાદમાં રોગચાળાએ લીધો ભરડો। અમદાવાદમાં વરસાદના વિરામ બાદ હવે શહેરમાં રોગચાળાએ ભરડો લીધો છે અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં લોકોને નાની મોટી બીમારી સામે લડી રહ્યા છે। તમને જણાવી દઈએ કે શહેરના છેલ્લા 7 દિવસમાં 772 ડેન્ગ્યુના કેસ નોંધાયા, ત્યારે શહેરમાં ચિકનગુનિયાના 12 કેસ નોંધાયા તો ઝાડા ઉલટીના પણ 46 કેસ નોંધાયા છે। કમળાના 113 કેસ અને ટાઇફોઇડના 64 કેસ નોંધાયા છે। ડોક્ટર પણ લોકોને હાલ ખાણીપીણીમાં ધ્યાન રાખવા માટે કહી રહ્યા છે। ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર અમરેલીમાં શિવલિંગ નીકળવા મામલે મોટો પર્દાફાશ થયો। અમરેલીમાં શિવલિંગ નીકળવા મામલે અત્યારે મોટો પર્દાફાશ થયો છે, જેમાં સરકારી જમીનને પચાવી પાડવા ઢોંગ કરાયા હોવાનો પર્દાફાશ થયો છે। જમીનમાંથી શિવલિંગના દાવાના જૂઠાણાનો પર્દાફાશ થયો છે, જેમાં વિજ્ઞાન જાથાએ માલતીબેન ભુવાનો ભાંડો ફોડ્યો, શ્રદ્ધાના નામે મૂર્ખ બનાવ્યા હોવાનો ભાંડો ફૂટ્યો છે। ષડયંત્ર રચનાર ઢોંગી મહિલાને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું તથા મહિલાએ પોલીસ સ્ટેશનમાં કબૂલાતનામું લખવું પડ્યું હતું કે ઢોંગી મહિલા હવે કહ્યું પણ હું ધૂણવાનું કામ નહીં કરું। ત્યારબાદના ઉપયોગી પૂર્ણ સમાચાર વડોદરામાં રોડની કામગીરીને લઈને અનેક સવાલો। વડોદરાના કરજણ તાલુકાના યાત્રાધામ નારેશ્વરને જોડતો પાલેજ નારેશ્વર રોડ માત્ર 6 મહિનામાં જ ખખડધજ થતાં રાહદારીઓને હેરાન થવાનો વારો આવ્યો છે। 6 મહિના પહેલાં અંદાજે 32 કરોડ રૂપિયાના ખર્ચે 10 મીટર પહોળો અને 19 કિલોમીટરનો નવો રોડ બનાવવામાં આવ્યો હતો, ત્યારે 6 મહિના પહેલાં જ બનાવવામાં આવેલ રોડ હાલમાં ખખડધજ થઈ ગયો છે અને તંત્રની નબળી કામગીરીની પોલ ખુલી ગઈ છે। તમને જણાવી દઈએ કે પાલેજથી લઈને મલોદ સુધી રોડ ઉપર 1 થી 2 ફૂટના ખાડા જોવા મળ્યા છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર પથ્થર મારનાર માત્ર કાનૂનોનો નહીં, સમાજનો પણ ગુનેગાર। સુરતના સૈયદપુરામાં ગઈકાલ રાત્રે થયેલ પથ્થરમારા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું। સંઘવીનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજ, ડ્રોનની મદદથી પથ્થરબાજો પકડાયા છે। પોલીસે ખૂબ જ મહેનત કરીને આ લોકોને પકડવામાં આવ્યા। કોઈ ઘરમાં લોક લગાવીને છુપાયેલા હતા તો કોઈ પડદા પાછળ છુપાયા હતા। પથ્થર મારનાર માત્ર કાનૂનોનો જ નહીં પણ તો સમાજનો પણ ગુનેગાર છે। હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ગણપતિજીની પ્રજા અર્ચના કરવી એ તમામનો હક છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર 15 ફૂટની વિશાળ કદની ગણેશ પ્રતિમાની સ્થાપના। ભુજના ફ્રેન્ડ સર્કલ ગ્રુપ દ્વારા 15 ફૂટ વિશાળ કદની ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી। પર્યાવરણ ધ્યાનમાં રાખીને ઘાસ, વાંસ અને માટીમાંથી ગણેશની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે। ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ગણેશ મહોત્સવમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળે છે। આ વર્ષે 15 ફૂટ ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે, જેથી ભુજમાં અત્યારે ટ્રાફિકનું ભારે જોવા મળી રહ્યું છે।